દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રિપોર્ટર નૈતિક રેશમવાળા, એનએન ન્યૂઝ, સુરત. શું આજે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે? એના કારણે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર સુરતને રાહુલ ગાંધી ઉપર જે આજે છેલ્લા ઘણા વખતથી આઘાતજનક અને દુષ્પ્રચાર નિંદનીય ઉચ્ચારણો થઈ રહ્યા છે, એનો પ્રવાહ અટકતો નથી અને ડે બાય ડે એ પ્રવાહ અટકવા વગર વધ્યા જ કરે છે. એના સંદર્ભમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ એમના ખૂબ મોટા પ્રમાણમાં આગેવાનો સાથે કમિશનરશ્રીને આવેદન આપ્યું હતું અને જે રીતે શાસક પક્ષ એની સહેમાં એના સંગઠનને પણ સાથે રાખીને એના સંગઠનના વાળા પણ એમએલએ, શાસક પક્ષના એમપી, એમએલએ, મિનિસ્ટર રાહુલ ગાંધી માટે જે ઉચ્ચારણ કરી રહ્યા છે, જો એક ઘરમાં રાહુલ ગાંધીના પરિવારમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવાને આતંકવાદીના હુમલાથી મૃત્યુ થતા હોય, એવા રાહુલ ગાંધીને તમે આતંકવાદીનું લેવલ આપો? ક્યાં સુધી વ્યાજબી? અને શું કરવા માંગો છો? અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે આ પ્રકારના જે આ નિવેદનો છે તેના સંદર્ભમાં પત્ર લખ્યો તો હું ચિંતિત છું, નિરાશ છું. પ્રધાનમંત્રી, આમાં તમે કંઈ બોલો. અને પ્રધાનમંત્રી મેમાં મૌન સેવી રહ્યા છે, એમને સહ આપી રહ્યા છે, એમને બોલવા માટેની પ્રેરણા આપી રહ્યા છે એવું સાબિત થાય છે. અને એના સંદર્ભમાં અમે આ જે નિવેદનકર્તાઓ છે તે લોકોની સામે એક્શન લેવા જોઈએ, એમની સામે ગુનો દાખલ કરો, એની ધરપકડ કરો અને ન્યાયની કાર્યવાહી કરો. હમણાં વધી રહ્યા છે રાહુલ ગાંધી સામે આ રીતના, શું લાગે છે તમને? રાહુલ ગાંધી જે રીતે આખા દેશમાં છવાઈ ગયા છે, આજે લીડર ઓફ ઓપોઝિશન છે ભારત સરકારોના, એ જોતા એમણે જે 10,000 કિલોમીટર લોકોની વચ્ચે ચાલીને જે પ્રેમ અને ભાઈચારો, જાતિવાદ, ધર્મ, આ બધી વસ્તુને નાબૂદ કરવા માટેના એના સંઘર્ષ છે, પછાત જાતિના લોકોને જે એમના હકોની વાત કરી રહ્યા છે, એનાથી ભારતીય જનતા પાર્ટી હચમચી ગઈ છે અને એ લોકોની અંદર એની લોકપ્રિયતા વધતી ચાલી અને એ લોકો ગભરાતા જાય છે. જેમ જેમ રાહુલ ગાંધીની લોકપ્રિયતા ગરીબ માણસ, સામાન્ય માણસ, મધ્યમ વર્ગ માણસ, કોઈ પણ જાતિ ધર્મના ભેદ વગર લોકોમાં એને જે લોકપ્રિયતા વધતી ચાલી, તે જોતા ભારતીય જનતા પાર્ટી આવા નિવેદનો કરાવે છે. બાઈક આપી જાઓ.